કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. મર્મ એક ભેદ અને તું ગીતા તું કુરાન. મિત્રો, આજનો આ એપિસોડ વિશેષ એટલા માટે છે કે એપિસોડના અંતિમ ચેપ્ટરમાં આપણે એઆઈ ફિલ્મ મેકિંગની વાત કરવાના છે. જો તમને આ વિષયમાં રસ હોય તો ચોક્કસ આ એપિસોડ છેલ્લે સુધી જોજો. મેરે પાસ માલ સિનેમા. મર્મ એક ભેદ એક એવી ગુજરાતી ફિલ્મ જેની કોઈ ડિટેલ ઓનલાઈન મળી નથી. ટ્રેલર જોયા પછી પણ એવું લાગ્યું કે આખી વાત એક ભેદ જેવી છે, ભેદી છે. પણ જે સમજાયું તે એ છે કે સત્તા અને વિપક્ષની રાજકારણ અને પાવરની આ ગેમ છે અને એમાં કોણ કોને માત કરે અથવા કોણ કોને પતાવી દે એની વાર્તા હોય એવું લાગે છે. ફિલ્મના દિગ્દર્શક છે કનુ પ્રજાપતિ અને નિર્માતા છે મનીષ શાહ અને સુજલ શાહ. મુખ્ય કલાકારો છે વૈશાખી શાહ, મીર હનીફ, ગ્રેસી કનેરિયા અને પરમેશ્વર સિરસીકર. આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે તું ગીતા તું કુરાન. આ ફિલ્મ રાજ અને મુસ્કાન નામના યુવાનોની લવ સ્ટોરી છે. એક તબક્કે ખબર પડે કે રાજ એ મુસ્લિમ છે અને મુસ્કાન એ ગામના એક વડીલની ગુમ થયેલી છોકરી છે. કોમવાદનું વેરઝેર વચ્ચે આવે એ પેલા રહસ્ય ખુલે અને કોમી એકતા અને પ્રેમનું જે ઉદાહરણ બને છે તેની આ મુખ્ય કથા કહેતી ફિલ્મ. ફિલ્મના દિગ્દર્શક છે ભાવેશ ગોરસિયા અને નિર્માતા છે હરેશ પટેલ. મુખ્ય કલાકારો છે શિવ ઉપાધ્યાય, ક્રુઝિન સિંઘાનિયા, હેમાલી ગોહિલ અને બીજા ઘણા બધા. મેરે પાસ માલ સિનેમા. ગત સપ્તાહે રિલીઝ ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો 2 સપ્તાહ પહેલા રજૂ થયેલી શક્તિ 16 લાખનો આંકડો ક્રોસ કરી ગઈ છે અને 3 સપ્તાહ પહેલા રિલીઝ થયેલી બેહદ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતી લગભગ 60 લાખના આંકડે પહોંચી છે. સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, એઆઈ ટેકનોલોજીએ ઘણો બધો ફેરફાર લાવ્યો છે અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ફિલ્મ મેકિંગના ક્ષેત્રમાં પણ દાખલ થઈ છે. આપણે પણ આ દિશામાં નાનકડા પગલાં ભરવાનું શરૂ કર્યું છે અને માત્ર 45 સેકન્ડની હોરર ફિલ્મ ધ લાસ્ટ કોલ બનાવી છે. આ ફિલ્મની લિંક આ કાર્યક્રમના ડિસ્ક્રિપ્શનમાં આપીશ. આપને રસ હોય તો જોજો. આ વાત આજે એટલા માટે કરી છે કારણ કે એઆઈ શીખ્યા પછી એક જ વ્યક્તિ એક રૂમમાં બેસીને પણ આખી ફિલ્મ બનાવી શકે અને જો તમારી પાસે ટીમ હોય તો તમે એઆઈ થી બનેલા વિઝ્યુઅલ અને રિયલ વિઝ્યુઅલને ભેગા કરીને પણ એક અદ્ભુત રચના કરી શકો. આ અંગે આપણે ક્રમશઃ વાત કરતા રહીશું. આજે આટલી પ્રાથમિક વાત કરીને મારી વાત પૂર્ણ કરું છું. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.